ગિરનાર ચડતા તો ચડાઈ ગયું, ઉતરતી વખતે થઈ ગઈ કઈક આવી હાલત. નવી શરૂઆત. રામ રામ અને જય દ્વારકાધીશ બધાને. આ છે આપણો ત્રીજો વ્લોગ. ગિરનારના દસમાનાથ એટલે કે વેલનાથ બાપુ, આપણે એમની સમાધિ આવી ગયા. આ જગ્યાએ આવો એટલે એમ થાય કે જાણે સ્વર્ગ જ અહીંયા છે. સમાધિની બાજુમાં જ દેખાઈ ગયું રૂપિયાનું ઝાડ, અને તમને તો ખબર છે અમારી વાયડી પડદા. એ બધું તો ઠીક, પણ આ ઝરણા જોઈને એમ થતું હતું શેમ્પુ નથી ને કાંઈ નાઈ લે. હવે આ બધું જોતા આપણે ગિરનાર ચડવાનું ચાલુ કર્યું. આપણે 3100 ફૂટે પહોંચી ગયા અને હવે આપણા પગ જેવા તેવા જવાબ દેવા માંડ્યા. થોડુંક આગળ વધ્યા ત્યાં ઠપકારી લીધી. આવા નજારા વચ્ચે આપણે ચા. ભાઈએ પેન્ટ પહેરવાને બદલે બાંધી રાખ્યું. માંડ અંબાજી માતાએ પહોંચ્યા અને વિચાર આવ્યો રોપવે માં બેહીને નીચે જવાનું. ગિરનાર છે કે વાતું, પગ ભલે જવાબ દે, આપણે તો ગુરુ શિખરે જવું જ છે. આપણે પહોંચી ગયા વાદરા વચ્ચે ને આઈના નજારા જોઈને મોજના ફુવારા છૂટી ગયા. બધા હારે ગિરનારી કરતા પહોંચી ગયા ગુરુદત્ત હારે. આ એસી માંથી બહાર આવે તાકાત વાળો. કોને આ એસી ની હવા ખાધી કમેન્ટ કરજો. ફાઇનલી આપણે 9999 પગથિયા ચડીને પહોંચી ગયા ગુરુ દત્તાત્રેયને કરી લીધા દર્શન. હવે ઉતરવાનું છે આપણે નીચે. ઉતરતા થઈ ગઈ કઈક આવી હાલત.